બ્લેક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઈના નામે રોકાણ કરાવી દરરોજ 1% વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈ પણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી પોતાનો આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના ઉધના ભટ્ટના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં છે તે સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો. ઉપરાંત કાસિક મુલતાની અને એઝાઝ મુલતાની સહિત જાવી મુલતાનીએ 15 મે 2022 ના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કોઈના નામથી રોકાણ કરાવ્યું તો તેમણે કહેવામાં આવ્યું હતું કે રોજનું 1% મુજબનું વળતર મળશે અને આ લાલચ આપી $20 થી લઈને $5000 વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની DEFI.AI ના નામથી તથા www.blockora.com વેબસાઇટમાંથી ઓડિયો જનરેટ કરી તેના એક્સચેન્જ ઉપર આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું અને રોકાણ કરાવી 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી. તો આ સમગ્ર મામલે ઇકો સેલના એસીપી GA સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીએ 13 જેટલી આઈડી જનરેટ કરાવી કુલ 51 લાખ મેળવી બ્લોક ઓરા કંપનીના DEFI.AI ના નામથી તથા www.blockora વેબસાઇટ બંધ કરી એકબીજાની મદદગારીથી આ કૃત્ય કર્યું હતું. જે અંગે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી અને આ ટોળકીમાં સામેલ જાવેદભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય એક આરોપી સામેલ છે તેની શોધખોળ હજુ ચાલુ છે. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં IPC કલમ 409, 420, 114 અને GPID એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે. હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે. શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે. ફરિયાદીના આરોપી કઈ રીતે સંપર્કમાં આવે તેની કોઈ માહિતી મળી? ફરિયાદીને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.